જિલ્લા વિભાજનની ઉડી પતંગો આકાશમાં. ધાનેરા હિતરક્ષક સમિતિએ આકાશમાં ઉડાડી પતંગ. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં વાવ-થરાદ જિલ્લો નવો બન્યો, જેમાં ધાનેરા તાલુકાનો સમાવેશ થતાં ક્યાંક ને ક્યાંક ઉગ્ર પડઘા સામે આવ્યા છે. આજની જો વાત કરવામાં આવે તો ધાનેરાની હિતરક્ષક સમિતિએ આકાશમાં જે પતંગો ઉડાડ્યા હતા એ પતંગ ઉપર લખાણ કરવામાં આવ્યું હતું કે અમને તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે, અમે વાવ-થરાદમાં જવા માટે તૈયાર નથી. સમગ્ર જે લખાણ હતું સીએમને ઉદ્દેશીને લખાણ કરવામાં આવ્યું હતું. ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ પાસે મોટી સંખ્યામાં ધાનેરા હિતરક્ષક સમિતિના લોકોએ પતંગ પર આવો લખાણ કરીને પતંગની વેચણી કરી હતી અને આકાશમાં ઉડાડી હતી. આજ રોજ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ઉત્તરાયણના દિવસે લોકોએ પતંગ ચગાવીને વિરોધ દર્શાવ્યો છે કે આપણી ડાયરેક્ટ વાત સાંભળે તો કદાચ પતંગ દ્વારા પણ આ સૂત્રો દ્વારા એક કામ થાય અને ધાનેરા બનાસમાં જ રહે એવી ઉગ્ર માંગ છે. અને લોકોએ પણ આજે ધાનેરા જૂના બસ સ્ટેન્ડની અંદર ભેળા થઈ સૂત્રોચ્ચાર સાથે એક માંગ મૂકી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં અમને બનાસકાંઠામાં જ રાખે તો જ લોક કલ્યાણ થાય અને લોકો પણ રાજી રહેશે. અસ્તુ ભારત માતા કી જય. એવો લખવામાં આવ્યો માનનીય મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ સાહેબ અમારી ધાનેરા તાલુકાની પ્રજાની માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એ રીતનો પત્ર અમે પતંગને અમે લખી અને ગાંધીનગર એમને મોકલ્યો છે.